અરવલ્લી પોલીસના બોર્ડર વિસ્તારમાં શામળાજી પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી પોપટ ભરવાડ અને આસાપી જવાન રાહુલ દેસાઈ દારૂની હેરાફેરી કરતી વખતે ઝડપાયા છે। અદાલતમાં અરવલ્લી એલસીબીની ટીમે 27 પેટી દારૂ રિક્ષામાં લાવીને કારમાં મૂકતી વખતે જ ઝડપી લીધા હતા। જે 30 વર્ષ પહેલા પોલીસ જવાન દ્વારા દારૂ હેરાફેરી કરાતા એક ચિંતાજનક ઘટના સામે આવી હતી। શરૂઆતી તપાસમાં ખબર પડી હતી કે છેલ્લા કેટલાક સમયથી પોલીસ જવાન દારૂ કટિંગ અને હેરાફેરીમાં જોડાયેલા હતા। જે જિલ્લા એલસીબી અને પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે અરવલ્લીમાં પોલીસ જવાન દારૂની હેરાફેરીમાં પકડાયો છે। જે 27 પેટી દારૂ રિક્ષામાંથી પકડાયો છે। જે પોપટ ભરવાડ અને રાહુલ દેસાઈ ઝડપાયા છે। એલસીબી અને પોલીસ વડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 30 વર્ષ પહેલા જ આ જોખમી બનાવ સામે આવ્યો હતો। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ, અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આગામી 31 ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ। જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ નીનામા મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ દરમિયાન પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળો પરથી પકડી પડેલ છે। 2 વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે। 27 પેટી દારૂ અને 816 નંગ જેની કિંમત આશરે 3,75,000 રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ 10,45,000નો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે। સાહેબ, જે એસઆરપીનો જે જવાન છે એની પણ અન્ય ગુનાઓમાં સંડોવણી સામે આવી શું છે? હા, એમની પણ અગાઉ પણ ગુનાહિત સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે।